લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલા પેપર મિલમાં એકાએક આગ ભભૂકી ઉઠી છે. નગરપાલિકા, ફાયર બ્રિગેડ સહિત ધ્રાંગધ્રા આર્મીના ટીમના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર આવેલા પેપર મિલમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોઈ ધ્રાંગધ્રા આર્મી ટીમને પણ જાણ કરાઈ હતી. વધુમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગ શેના કારણે લાગી છે તેનું કોઈ પણ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલ તો ફાયર ટીમ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. પહેલા 15 કલાકથી આગ ચાલુ હતી ત્યારે મોડી રાત્રે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ રાજકોટ ફાયર બ્રિગેડની ટીમ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમ, ધ્રાંગધ્રા આર્મી કેપલા જવાનો હાજર રહેતા આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. હાલ આગ 80% જેટલી કાબૂમાં આવી ગઈ છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ મહેન્દ્રસિંહ સોઢા, અમદાવાદ ફાયર બ્રિગેડ જમાદારી પોસ્ટ ઉપર છું. અમને આવતીકાલે 9 વાગે રાત્રે મેસેજ મળ્યા કે સુરેન્દ્રનગર જિલ્લામાં આ જગ્યાએ આગ લાગેલી છે પેપર મિલમાં. તો ત્યાંથી અમારી 2 ગાડીઓ ગજરાજ 20,000 લીટરના છે જે લઈને અમે આવ્યા. અહીં જોયું માહોલ બહુ જ મતલબ આગ જબરદસ્ત ફેલાયેલી હતી અને બીજું બધું પ્રોપર્ટી બી એમ કે જોખમમાં આવેલી હતી. આવીને પાણીનો મારો કરી અને સંપૂર્ણ આગ બુઝાવવાની કોશિશ ચાલુ છે અને હાલમાં આગ ઉપર કાબૂ મેળવેલો છે. તેમાં સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ વગેરે નજીકની જે નગરપાલિકા છે ધ્રાંગધ્રા કે એ લોકો અહીંયા અમારી સાથે મદદમાં છે અને અમે અમદાવાદથી આવીએ છીએ.